જો આજે દૂધી મળી જાય ને તો ઘેર જઈને દૂધીનો હલવો બનાવવો હે અને દૂધીનું શાક બનાવું પછી એનું રહીતું બનાવું પણ ખાવું હે ખરું ત્યાં કરીએ ખરી હા પણ આ તો બહુ મોટી છે પણ લાઈને લઈ જવા દે મફતી મળે તો આપણે તો જતું કરીએ. આ વાંદરાએ તો મારા ગલકઈ તોડી પાડ્યા. લે આ કેવું કે દુકડે છે લે આ ચમડો એકદમ અહીંયા આગળ આવી ગયો. ઓ રાહુબા દૂધી જોવા હતા. હા મેં કઈ અરે નીકળ મેં કઈ વાટો મારતો જાઉં ખેતરમાં. ખરું ખરું ખેતરમાં તો ઓટો મારવો પડે. પોતાનું હોય કે પારકું હોય પણ ખેતરમાં તો ઓટો મારે તો સારું આમ તો. આ તમારે મોડો પડી ગયો તો મેં કઈ જોતો જાઉં. હા મોડો તો પડ્યો અઠવાડિયે પડ્યો તો કોઈ તકલીફ ફરકતું નતું પણ આ તો દૂધી ખાવી તો અમુક જણા આવે. પણ તમારે ખેતરની દૂધી હાલી બહુ મેઠી લાગે. મેઠી તો લાગે મફત કોને મેઠું ના લાગે. એ હવા થાય એટલે કડક છે એક દૂધી થઈ રહેતું હશે એટલે બીજી 10-15 વેલો ને યાર એટલે તમે તો ઘરમાં ખાનાર વધારે યાર. ને આડી તો બહુ થઈ ગઈ. ના 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 આટલી ના થઈ રે મફતી મળે તો હમણાં તો એકે બહુ હેડો કડક છે. તમને બીજી વેન આવું અંદર તો આવો. હા હેડો. હું તો આપણે બજારમાં તો અમે તો કે વખત દૂધી આ બધી થાય ને બજારમાં મોકલાવી દઈએ. બજારમાં એમ તો સારું હો બજારમાં ભાવ આવતો છે ને એવો. બજારમાં તો બધો બહુ ભાવ આવે પણ તમારે જેવા આવા મફતિયા હોય લુખવાળો તો અમારે તો ભાવ આવે છે. પણ તમારા ખેતરમાં દૂધી જેવી બેઠી જો દૂધી તો બે જ ને ભાઈ દવા નાખી એટલે બધી બે જ ને. પણ હવે એનો વિચાર કર્યો કે મફતિયું હાલવાનું બંધ કરી દેવું ગામમાં. પણ હું તો જ તમારા ખેતરમાં દોડ લેવા આવ્યો આજે જ લેવા આવ્યો મારે તો આલી જ પડશે તમારે. ના ના પણ અવડેનો તો નિયમ કરી દેવો છે કે ને કોઈને હાલવું નહીં અને ખાવું નહીં. આમાં ખેતરમાં વાળી દીધી કે તમે તો બોલી જતા હતા. પણ એ બધા જૂના નિયમો બદલી કાઢવાનું કે એવું આપણે તો ખેતરમાં કોઈ આવડો કકડો ટુકડો હાલવાનો નહીં. પણ આ તોડી તો આપી તો પછી બીજો નહીં શું કરવા અમારે ઘેર ખાસે બૈરી છોકરો. અને એવું કહું હું શું કહું આ શિયાળું અહીંથી અરે તમે આમ ભૂખા જશો ને તો રોડે પોકી જશો. ફરવા નહીં જવું પડે. શું કહું એટલે ના મળે એવી રીતે તો ના લે યાર. તમારે જેવા 70 મારે રોજ આવે તો મારે તો મારી વાડીની ફજેતી કરવાની યાર. તમારા વાડીની ફજેતી થઈ જવાની. સો થઈ જાય ભાઈ આ તો કોઈ પડી નહીં. ઓ શેઠ ક્યાં મારી ગયો લે એવું બોલા કોઈ ના બોલાય એવું આ બધું બોલાય બે જણાની બુદ્ધિ નહીં યાર. કયો છે કેમ ઉકારા કરે? બસ આવું ઘરત પતી છે એટલે ઉકારા લાગવા માંડ્યા નહીં તમને? હાલે એવું નહીં આ તો મેં જોયું નતું અંદર વાડીમાં તો એટલે ખબર ના પડે ને. બોલો શું કામ હતું? આ બધું તો બેન્યું અમે વાડીમાં એના પૈસા કોણ હાલ શું વેન્યું તમે? દૂધી બધું. હા એટલે પૈસા હાલવાના એમ કોણ પૈસા તમને ઘેર પકડી દઈશું યાર ચિંતા ના કરો. દર ફેર એવું હતું ઘેર ઘેર જો ભાઈ ગયો છે માર્કેટમાં. ના ના ખોટા ખોટા વાયદા નહીં અમે એવું કહ્યું. ખોટું નહીં હું તમને શું કહું પહેલા મારી વાત સાંભળો. ભાઈ ગયો છે માર્કેટમાં જેવો માર્કેટ થી આવે એટલે તમને પૈસા આલ દઉં ખુશ. અને તમને હું તો ખુશ કરી દઈશ યાર વધારે પૈસા આલે તમે કેમ કે મારા ખેતરનું કામ કરે એટલે મારે તમને ખુશ કરવા પડે. વધુ પેલું શાક લેતા જઈએ. કોણ શાક? એક એક દૂધું તો આલવું પડશે. શાક તો આલવું જ પડે. તમારે તો ચિંતા નહીં કર તમે તો ભગવાન જેવા માણસ કે તમારે જો તમારે જો કોમ પતી ગયું એટલે તમારે અહીંયા અમારે કોમ ના કરાવાય. હવે હું તમારા માટે મેં શાકભાજી રાખી મૂકી છે તોડી મૂકી છે. ના ના હું તમને જે શાક આલું કા ભેડા કાલ લઈ જજો. આ તમારા માટે મેં સરપ્રાઈઝ રાખી. લેતા આવો એટલે જવાનું કઈ આગું છે અહીં જોડે રાખ્યું છે. મારા બેટા શાક ખાવ હું તમને ખવડાવું શાક મસ્ત મજાનું. આડું મોટું આ શું 10 કિલોનું લો પકડો ખરા. જે આમાં વિટામિન હોય ને એ બીજા એક શાકમાં ના હોય. એ વિટામિન તમે રાખો અમને નોનું આલો. ના ના મેં કહ્યું એટલું કરવાનું તમારે. મજૂરી માથે પડે આવું ચાલાતું હોય શાક. તમે ખાલી ખાજો 3 જણા હરખો ભાગ કઈ ખાજો બરોબર. પણ કાલ વહેલા આવી જજો સવારે 7 વાગે. પૈસા ના મળે અમે તો વહેલા આવી જજો યાર. આ શેઠે તો આપણા જોડે બહુ મોટી કબદારી કરી હો. એ સાચી વાત હો તારી. તમારે કાલે આવવા તો આવજો હું તો અહીં પગાઈ નહીં મેળવાનો. હું ના આવું કાલ તો આવું નહીં આવું હેડો. હા દૂધી હું લઈ જાઉં પણ બીયો કરીને રોપી દે. એને મને એને દૂધી કકડો નહીં લેવા દીધો અને આપણે કોઈ બધા હું વાડી કરું ને લેવા આવે ને તો ટોટીઓ એક કાપે કાઢું. આપણે તો શરમમાં પણ હાલે આપણે તો એવું ના રાખીએ. જેમ ભાઈ આ ઉતરેની ઘડી જેવું મોઢું કરીને આવો હું લે રાવલે દૂધી કકડો મને ના લે બોલ. પણ તને એના ખેતરમાં જવાની તો જરૂર હતી. એટલે તું યારે નીકળ્યો મેં કે દૂધી પણ આમ હારી છે તમે દૂધી થઈ ને. અલ્યા પણ આ બજારમાં નહીં મળતી.
ગાયન ખાતો હોય. મફતી મળી જાય લઈને હેડીએ આપણે એવું. એનો સ્વભાવ ચો હારો કૂતરા જેવો સ્વભાવ હે આ ભાઈ પાછી લઈ લીધી બોલ. આ તો તારું બહુ મોટું અપમાન કહેવાય લે કહેવાય જ ને. આખા ગામમાં વાતો થઈ જશે તો તારા આબરૂના ધજાગરા થઈ જશે. આ બધું એને ઘી ને સીધી વંગાઈ ના કે તો વાકી કરીને વંગરી ઘી કાઢ્યું હોય. ના ના આપણે તો આખો ડબ્બો જ ઊંધો પાડી દેવો હે ને. તારું અપમાન કર્યું હે બસ એવું જ કરીએ બોલવાનો તો નહીં જ તે. હઉ. હેડ તું તમારી જોડે વાત કરી છે પર્સનલ. બોલો. એમાં એવું છે કે તમે આ વર્ષે આપણા ગામની ગ્રાન્ટ બધી ખાઈ ગયા હોય એવું લાગે મને. 1 રૂપિયો તમે આલ્યો નહીં આપણને. આપણે 10 લાખની ગ્રાન્ટ પાસ કરી જ છે ગટર યોજના માટે. એમાં અડધા તમારા ને અડધા મારા. આપણે જો કોમ કરવું છે કોમનું. એવું તો પણ આલવા તો પડશે. 1 લાખ રૂપિયા તો મિનિમમ મને આલવા એટલે પડશે. 5 લાખ આલે 10 લાખની ગ્રાન્ટ પાડશે બહુ આપણે. તંગી આવી ગઈ છે સરપંચ સાહેબ. એટલે આપણે આફર વાત તો વાપરો ધરાવવો તમે. જ પડશે મને. વાત વાપરો 10 લાખની ગ્રાન્ટ પાસ કરી છે આમાં 5 લાખ તમારે. આપણે જો કોમ કરવું હોય, ગટર યોજનાની લોન પાડી છે 50 લાખની ફરી પાડવાની છે એ મતલબ બાથરૂમ માટે. હા ઓકે વાંધો નહીં પણ આ વરસાદ પૂરું હાલ દેજો વહેલા. હા મળી જશે તમને કહ્યું. તમારે જેટલું દેવું હોય પૂરું કરી દેજો. હું આલે તમને 5 લાખ લોન પડી ગઈ. બે હળો હા ચલો પેલા પાસ કરવાની એ પેલા જોતા એ ગ્રાન્ટ પાસ કરવાની એ કંપની કે હેડ કંપની બે હળો. સાહેબ ઉભું રાખો ને. બહુ વરસાદ પડવાનો હોય. જુઓ જાચરો. એટલે પહેલા જવાનું બહુ આખું નહીં જવાનું આપણે. કઈ નહીં જો આપણે શાંતિ ઉભા રહો. આપણે અહીંયા આગળ નીચે હા લો આ ઊભું કરી ઉભા થઈ જાવ અહીંયા વરસાદ બંધ થાય આગળ. આપણે પલ્લી છે આપણે પૈસા. એટલે લે હેડો હેડીએ. પેલા જઈએ ઉભા રહો ને. આ વરસાદ ચાલુ થઈ ગયો જુઓ ને. નહીં પલ્લી જવાના તમે હેડો ને. અરે આ પલ્લી જવાય આ તો લાગે એવું. લો આ તો હેડો કરું લો તમારું ઉપર. એટલે ના બાપા એટલે કશું ના થાય. લે હેડો હેડીએ ના ના આવડે નહીં જવું. આવડે રોકાઈ જઈએ આપણે. મારી જોડે પૈસા બધા બહુ છે. કેટલા બધા પૈસા પલ્લી જાય. કેટલા છે એ બધું બતાવવાનું ના હોય. અત્યારે બધા પૈસા વધારે છે એટલે એ પલ્લી જાય એટલા માટે. વધારે થતા કહેવાય ને નાસ્તો કરી ના ના આવે ના આપણે. તમારી જો કોથરી હે. હોય હે હા મારા તો લો તમારે કોથરીમાં ગાળ દેજો આ પૈસા મારા. બરોબર 10 રૂપિયો 10 રૂપિયો એ એટલા જ છે આપણી જોડે. ઘોડા ગા હતા તમે મને પલાઈ નાખશો. આ ગા ભૂલી જવાના સરપંચ જોડે એમ કહી દેજે કોઈ ઊંધી માંગે. ઓ સરપંચ સાહેબ સારું થયું. મેં કહ્યું ને તમને કે ઉભા રહો. વરસાદ બહુ પડવાનો હોય એ ઉભા રહ્યા સારું થયું ને. આગળ પલ્લી જ જવાના હતા આપણે. બાય કર હું સીધી સાઈન કર દો કહીએ છે જે તારી હા આજુબાજુ જોઈ લો કોઈ દેખાતું નહીં ને. કોઈ ના હોય તો ફરી આપણે મારો કરી શેર નાખીએ. મારો શેર પણ એની ચાવી આપણે થોડી અહીં હશે કે ઉભા રહો હું જોઈ લઉં. સરપંચ સાહેબ ચાવી અહીં જ છે આની. શું કરું ઉઠાઈ લેવું હે? ઓ જે તારી બરાબર ફોન પાર્ટી ફોન મારતો તમે શેર મારીને આગળ તો જાઓ પેલા. આજુબાજુ જોઈ લેજો કોઈ છે નહીં કઈ. સરપંચ સાહેબ હા હું શું કહું લોક ખુલ્લો હે. ચાવી બાઈક ની અહીં આગળ હે. મારતા હોય તો ઊભી મિનિટે હું સેલ માર દઉં. મારો શેર હેલો બેન ઉપડી જઈએ આપણે ખબર ય નહીં પડે. સારું થયું પોકી આગળ ગયા. પોકી જાય આપણે એકદમ પલ્લી જાય આપણે તો. વરસાદ અમે ચોરી નહીં કરવા આવ્યા ભાઈ. અમે તો અહીં ખાલી બસ એમની બાઈક સાઈડમાં મેળતા. તમે અહીં ચો લખેલું તમારા માથા ઉપર કે ચોરી ચોર હે એમ. એ વાત સાચી સરપંચ આપણા તમારી. ગામના જ છે. હું હા આ તો ટ્રેક્ટર આવતું હતું ને તો કહે કરો. એટલે આ તો ખાલી આમ સાઈડમાં કરતા હતા બાઈક ઓ આપણે. સરપંચ સાહેબ તમે આવો હું બોલો આ અમે બે હેડ છીએ ને તાર. વરસાદ પડતો તો હેડ ઊભા થઈ ગયા. આ તો આમ તો કંટાળે આખો દાડો જાઓ ને યાર. આ તમારે બાજુ રાજા ભાઈ હેડપંપ જોવા ના આવતા રહો તો બાપા કંટાળે આપતા આખો દાડો બાપા. એટલે સરપંચ ને બે ઊભા તમારે શું થયું બોલો પ્રોબ્લેમ બોલો તમે. રાહુલે અમને આગળ મૂકવું ના આવ્યું બોલો. કોણે પેલો રાહુલાને વાડી નહીં. એટલે ના ચમાલે ટ્રેક્ટર ભરાઈ ને લઈએ. સરપંચ ઉભા છે તો લગીને તમારે દૂધા બુધાનું ટેન્શન નહીં લેવું. આગળ વાડી અમે હરગાઈ દઈએ એમની. બેઠી વાળી ભરાઈ લઈએ ટ્રેક્ટર મેં અમે એ જ વિચાર કર્યો હતો. વિચાર તો એવું જ ઉઠાઈ કરતા. લેવી છે ને બોલો, વાળી તમારે શોની જરૂર છે બોલો. દૂધ જોવો તમારે? અમારે દૂધું જોઈતું કોઈ નહીં જોઈતું અમારે. સરપંચ બનાવે કોને ગોમ વાળા જ બનાવે ને ગોમ વાળાની સેવા ના કરે સરપંચ શું કામ નો એ વાત સાચી સાચી વાત. સરપંચ સાહેબ તમારી. સાચી વાત ને સાચી વાત. તમારા એક એક વાટે આ સરપંચ આવેલા છે. હા આ તમે બે ના બીજા અમે શું લેવા બીજે બધી. તમારે દીવાની કશી જરૂર આ નહીં. દૂધોની આપણે ઘેર લાઈન લાગી છે પાટિયા ઉપર આ સરપંચ અડીખમ નહીં આ અમારા નહીં જોડે. બેઠા સરપંચ સાહેબ આપણે કોઈને બીએ ગઈ કહો. ના બીએ અરે ખાલી 56 ની છાતી અને 32 નો બૈડો છે મારો. નક્કી વરસાદ નો આવે. હા 64 નો બૈડો છે મારો. એટલે એ શું એ મોટો હશે યાડો ને પણ દૂધી તોડવાની છે એનું શું. આ ઘેર લાઈન લાગી છે હેડો હેડો. બોલો સરપંચ બેઠા ને તો અમે તમારે ટેન્શન નહીં લેવાનું. એ વાત સાચી તમારી.
સરપંચ સાહેબ હા. આજ વાળી અમે જો હાથ વાળી. હાથ વાળી છે હવે. હું હોય ઊભો. આમ તો સરપંચ એટલું પડી જો તો તો લો કોઈ તમને કોઈ કશું નહીં કહે. કોઈ કશું નહીં ગયા તમને સરપંચ સાહેબ હા બોલો ને આ તમે બહુ ગ્રાન્ટો ખાઓ હો આ બધી ખાઈ ખાઈને પેટમાં ભરી દીધી તમે તો ગ્રાન્ટો ખાવી જ પડે આ યાર. એક બે મને આલી હતું મારે એવું પેટ ના નીકળે તમારે હા, જેવું સમજો ને તમે સરપંચ બને ને તો કોકને કરી બતાવો ના ફરી કોક બીજો સરપંચ બને તાકી હોવે પેલો જાડીઓ સરપંચ બને તો કઈ હા તો કઈ કીધું ગ્રાન્ટો બાટો ખાધી એવા એવું તો કહેવું જોઈએ ગ્રાન્ટો મને આલો હઈ ના, તમારે હઈ જેવું ના. મારે પણ કે- સરપંચ સાહેબ આ તો બહુ મોટું છે જુઓ ને ના આગળ નહીં. લાઈ બેઠી આ કેવડું મોટું હજુ ટેમ્પી બોલાવી આખી ટેમ્પી ભરી હોય તો એ ભરતો આપણે સરપંચ બેઠા તો દેવાની જરૂર નથી હોય બીજું લાવો પેલા પેલા જે તોડવું હોય બધું તોડી આપણે વેલા તોડી લેજે એટલે ઘેર રોપાઈ ચાલે હોવ તા અહીંયા શું ધરો ધરો થોડું માગવા આવવાનું છે. હેડ. ટેમ્પી બોલાવી છે સીધું મારશે જ. હા સરપંચ સાહેબ હા આમથી કોક આવી રહ્યું છે જોઈ લેજો બા હા વાંધો નહીં. એમ તો આપણે બીતા નહીં લીધું શું કરો છો? ઓય ઓય આ બધા ભાઈ ઓ ભાઈ કોઈ છે સરપંચ? ઓ ભાઈ આપા આવો આપા એનો હવે બરોબર કેમ શું એમ પાછા કરો થાવ છો યાર? સરપંચને તો કહેવાનું આવતું હતું. ઓ સરપંચ સાહેબ તમે યાર શું કામ અહીં તકલીફ કરી આવવાની તમે કહ્યું હોત તો ઘેર મોકલાઈ દો યાર આ તો ડેલિકેટ છે ને ડેલિકેટ હોત છે એ ઉભા જ છીએ હેર બોલો શું સેવા કરું દૂધો મોકલાજો આપણે ઘરે આવી જશે તો વાંધો થોડાક નહીં. દૂધા મારા ઘરે પણ મોકલાઈ દો અને આ બેના થોડાક બેનવા દો કોઈ વાંધો નહીં હાલ દે તમારે જેટલો જોઈએ એટલો લઈ જાઓ પણ સરપંચ સાહેબ હું શું કહું ખબર હા એક વાત છે આ તો ખાલી બોલો. નાનું મોડું પણ કહેવાય ને આ તો નાનું માથું પણ કહીએ ઉભા રહો, ખોટું ઉભા રહો. લાગે. ભાઈ તમે ભાઈ નીકળો અમે વાત કરી લઈએ ના ના એમને ઊભા રાખો શું હતું છે હા બોલો તમને થોડુંક શાંતિ કહું એમને ના હો બરાબર આ તો તમને કહેવામાં આ બધા છે ને રોજ રોજ મારા ખેતરમાં આવીને ચોરી કરી જાય તો પોલીસ સ્ટેશનમાં કેસે લખાય એવું હોય તો તમારું જોડે નામ લખાઈ દો પછી તમારી મરજી એમની જોડે જોડે આપણે મરીશું આપણું નામ આવશે મેં ભેગું આ ગામડા ફલાણા ગામડા સરપંચ કે દૂધની ચોરી કરે એવું થાય સર હા શું કહું બોલો ને એટલે આ તો ખેતી વાળો હારો બહુ નાલાયક નીકળ્યો તા આપણે થોડી એને ખબર પોલીસ કેસ હતી કરી દીધો એને એટલે આટલા બે દૂધા આગળ કોઈ પોલીસ કેસ કરતો હશે હા પણ પેલા એવું કહેતા હતા કે રોજ ચોરી કરવા આવે રોજ ચોરી તો ના ના આપણે કશું કામ નહીં કરવું આપણે બેનો જેલમાં જઈને પડી જવું પડે એમ કરતા પેલા અમને કહો હા. દૂધા નાખે એક આપણે આવી જઈએ એને પાછો એક જેલમાં બે જણા ભેગા છે મેર આવતો છે આપણે એને એટલું જ કહી દેવાનું ખાલી કે ભાઈ નાખી દો લે દવા સોટી દૂધી નાખી દો ચમ દવા મારેલી એમાં દવા સોટી છે દવા મેકાતી નહીં બે નાખી દો નાખી દો ના મેકાય તમને નાખી દો આપણે હાલો. નાખી દો વાત દઉં છું તમારે સરપંચ સાહેબ હા આવો અમને કોને આ દવા મારેલી ને આવી બધી દૂધી લઈને ઘેર જાય ના કહી દો એમને પર લઈ ના દૂધી જાય ના લઈ જઈશું આપણે દવા મારેલી છે ઘેર છોકરાઓને નહીં જોવાનું હા હા ભાઈ કેવા સરપંચ એક દૂધનું આપણે ના હાલ્યું. આ કે ચારના મોટા મોટા ફાડતા હતા આ તો હારા ચોર હે કે બે પેલા તા આજ ફરી સરપંચમાં લાવવા જ નહીં ને એમને એટલે લે જાઓ દૂધી લે જાઓ દૂધી લે જાઓ ખાવે છીએ હોય હલવો બનાવ્યો ઠગવે બનાવ્યો જોયો ને મિત્રો દૂધી ખાવા હતા એટલે આપણે ચાલાક છીએ તો હોમાં બધા હો પબ્લિક રહે ને તો આપણે પાછા પાડીએ વાત કરે દૂધી તો હું એમના મેં ના આલું માર ખેતરમાં કૂતરું આવે તો તારે મળવા લીધો ફિટ કરવો પડશે હા તારે